सदानन्दाम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मा छदसदृशशोभाक्षियुगलः कृपापारावार श्रितशकलजीवातिसुखदो महान् श्रेयो मूर्तिर्जयति सहि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय च नमो नमः। ओम श्री गुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी, श्री हरिकृष्ण महाराजनी, श्री घनश्याम महाराज, श्री सद्गुरुदेवनी, श्री पांशो परमहंस की जय। બધા ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ। ભક્ત ચિંતામણી ગ્રંથની કથા ચાલે છે। આગળનું આપણે પ્રકરણ આવ્યા છે 144મું। કનુ ભગત ગઈકાલે શું આવ્યું હતું? એકાદું કથા વડોદરાનું આવ્યું હતું। હા, સરસ સરસ। મનુ કાકા તમારે કંઈ કેવું છે? કાલ રાતે તમે હતા સભામાં? હાજી હતા રાત્રે? હા, સરસ સરસ। આજે આપણે નવું પ્રકરણ ચાલુ કરીએ। વડી વડોદરા શહેરની કહું વર્ણવી એક વાત, પૂર્યા પરચા જનને સહુ જાને એમ સાક્ષાત। એક એકને અનેક પરચા આપે છે અવિનાશ, તેને કુમારી તનમાં મન મગન રહે છે દાસ। સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી આજે કહે છે કે આજે પણ હું તમને વડોદરા શહેરની વાત કહું। વડોદરામાં શ્રીજી મહારાજે જે ભક્તોને પરચા પૂર્યા, જે સુખ આપ્યું, એ બધી વાતો આજે સ્વામીએ આપણને કહે છે। સ્વામી કહે છે કે એક એક હરિભગતને વડોદરામાં શ્રીજી મહારાજે અને ગોપાળાનંદ સ્વામીએ પણ અને શ્રીજી મહારાજે પણ, કેમ કે ગોપાળાનંદ સ્વામીને જાજુ રહેવાનું હતું વડોદરામાં સ્વામી જાજુ રહ્યા, તો એક એક હરિભગતને અનેક પરચાઓ શ્રીજી મહારાજે આપ્યા। સંતો દ્વારા આપ્યા, ખુદ આપ્યા, કોઈ ભક્તો દ્વારા આપ્યા, પણ શ્રીજી મહારાજે પરચા આપ્યા એક એક ભગતને, અનેક પરચાઓ, પ્રમાણો, પુરાવાઓ કે આ કળિયુગમાં ભગવાન સ્વામિનારાયણ સત્ય છે। આજ કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી, સ્વામિનારાયણ સત્ય છે। પ્રેમી ભક્તો નિહામું પૂરે પ્રભુજી, સ્વામિનારાયણ સત્ય છે। જ્યારે પરચો વ્યક્તિને મળે ને એટલે ઓટોમેટિક સીધી લાઈન પર આવી જાય, કોઈ પ્રશ્ન જ ના મળે ને, પ્રશ્ન જ ના થાય। પછી દુનિયા ઊંધી છતી થઈ જાય ને તો એ પરચો પામેલો વ્યક્તિ
એને મનમાં બીજો ગાઢ સંકલ્પ ન થાય, કેમ કે આંખે જોઈ લીધું ને, કાને સાંભળી લીધું, પ્રત્યક્ષ પુરાવો જોઈ લીધો, મોટી વસ્તુ છે. એટલે શ્રીજી મહારાજ પરચામાં બહુ માનતા નહીં. શ્રીજી મહારાજ તો ચમત્કારમાં બહુ ઓછું માનતા. શ્રીજી મહારાજ તો જે સમજણથી સત્સંગ કરે ને તેને જ શ્રેષ્ઠ માનતા. સમજી વિચારી સત્સંગ કરે તો શ્રીજી મહારાજ એના પ્રત્યે બહુ માન. અને આપણા નંદ સંતો પણ તોય છતાં જ્યારે નવું નવું હોય, ચઢાવવાના હોય, ત્યારે કંઈક થોડો પડચો ચમત્કાર બતાવવો પડે. અને શ્રીજી મહારાજ ચમત્કાર બતાવતા નહોતા, થઈ જતા હતા. ક્યારેક બતાવતા, ક્યારેક થઈ બી જતા, એવું છે. સમાધિઓ બહુ કરાવી. હા, સમાધિ પ્રકરણ ચેલું ને કેવું સમાધિ પ્રકરણ જોતો. ચાકડીના ચટકે સમાધિ, હાથનું લટકું જ કરીને સમાધિ, આંખનું મટકું મારે ને સમાધિ, પગની ઘૂંઘરી. હા, શ્રીજી મહારાજે જે ચાકડી પહેરી હોય એ ચાકડીની નીચે ઘૂઘરી હોય, ઘૂઘરીનો અવાજ કોઈ સાંભળે, સમાધિ. અરે શ્રીજી મહારાજ નંદ સંતો વિચરણ કરવા માટે જતા તો સંતોને કે સત્સંગ કરાવજો, સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે, એમનો આશરો કરવાથી મોક્ષ થાય છે, કલ્યાણ થાય છે, એવું કહેજો. ત્યારે જે ભણેલા સંતો હોય એ તો બોલી શકે, બે વાત કરી શકે, શાસ્ત્રના પ્રમાણ મૂકી શકે. પણ જે કંઈ ભણ્યા ના હોય, અક્ષર જ્ઞાન ન હોય, તો એ સંતો શું કરે? તો એવા સંતો શ્રીજી મહારાજને હાથ જોડીને કહેતા કે મહારાજ, તમે કહો છો સત્સંગ કરાવવાનું, વાતો કરવાનું, વાત તો બરાબર, પણ અમે શું વાતો કરવાના? અમે તો કંઈ બન્યા નથી. અને એવું કંઈ છે નહીં ભાઈ, હા, કે બનેલા જ વાતો કરે. ભગવાનની નિષ્ઠા જોઈએ, ભગવાનનો મહિમા જોઈએ, ભગવાનમાં પ્રેમ જોઈએ, સાચી લગન જોઈએ. એકને એક શબ્દ તમે 1000 વાર બોલો ને. એક હરિભગતની વાત છે, અમદાવાદની કે કોઈક જગ્યાએની છે, તો એ હરિભક્તે ખાલી ગુણાતીતાનંદ સ્વામીની 2-3 વાતો મોઢે હતી. વાત સાંભળો તમે. ગુણાતીતાનંદ સ્વામીની ખાલી 2 કે 3 વાત યાદ, કરોડ કામ બગાડીને મોક્ષ સુધારી લેવો. જો કરોડ કામ બગડ્યા અને મોક્ષ બગડ્યો તો શું કર્યું? આપણે તો અક્ષરધામમાં જવું છે એવું સંકલ્પ રાખવો. આ સાધુ ખાસડા મારે તો અક્ષરધામમાં લઈ જાય. આવું 5-6 વાક્ય, 5-6 એ હરિભગતને આવડતી હતી. તો એ હરિભગતે નક્કી કર્યું હતું કે મારે ઘરે ઘરે જઈને બધા હરિભક્તોને સત્સંગ કરાવવું. હવે ભણેલા નહોતા અને 5-6 વસ્તુ મંત્રો પકડાઈ ગયા હતા. તે રોજ પોતાની સોસાયટીથી ચાલુ કર્યું. એક ઘરમાં જાય અને આ 2-3 વાતો બોલે, 2-5 વાતો અડતે તે બોલે, કાલું ગેલું કંઈક બીજું ત્રીજું બોલે. બીજા ઘરે જાય, ત્રીજા ઘરે જાય, ચોથા ઘરે જાય. એમ આ 5-7 વાતો જ ખાલી બોલીને એમને 200-250 હરિભક્તો કર્યા સોસાયટીમાં. બોલો, નહોતા ભણેલા, નહોતું કે બીજું આવડતું. એટલે સત્સંગ કરાવવા માટે તો સાધુતાની જરૂર પડે છે, વિદ્વત્તાની નહીં. વિદ્વત્તા વાત બરાબર છે, પણ વિદ્વત્તા એ વસ્તુ કેવી છે? હા, એવા જ્યારે લોકો ભેગા થયા હોય, બુદ્ધિશાળી, ચતુર, પ્રશ્ન કરનારા, તાર્કિક, જ્યારે શાસ્ત્રીય વાતો કરવી પડે એવી હોય, સંપ્રદાયનો પ્રશ્ન હોય, ત્યારે બનેલા ગણેલા વિદ્વાન સંતોની જરૂર પડે છે. એ કંઈ ખોટું નથી, પણ સત્સંગ કરાવવા માટે વિદ્વત્તા જ જોઈએ એવું કંઈ હોતું. ભગવાનનો પ્રેમ જોઈએ, ભગવાનની અનન્ય ભક્તિ જોઈએ, ભગવાન પ્રત્યે અનન્ય શ્રદ્ધા જોઈએ, વિશ્વાસ જોઈએ, સાચી ભાવના જોઈએ, લગન જોઈએ. આ હોય તો કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સંત, કોઈ પણ હરિભગત સત્સંગ કરાવી શકે છે, સામેના જીવમાં ભગવાન ઉતારી શકે છે. એટલે આ જે બીજા સંતો જે બન્યા ન હોય એવા સંતો શ્રીજી મહારાજને હાથ જોડીને કહેતા કે મહારાજ, તમે અમને સત્સંગ કરાવવાનો તો કહો છો, પણ કઈ રીતના સત્સંગ કરાવીશું? અમને તો બોલતા આવડે નહીં. ત્યારે શ્રીજી મહારાજ 2-3 ઉપાયો બતાવતા. એક ઉપાય તો એવું કહેતા કે સંતો, તમે ગામડે જાઓ, તમારા વર્તન જ વાતો કરશે. ગામડે જાઓ, તમારા વર્તન વાતો કરશે. અને વર્તન વાતો કરે, ખબર છે? હા,
કંઈ બોલીએ ના ને, બસ ભક્તિ કર્યા કરીએ, નિર્માનીપણે રહ્યા કરીએ, નિર્દમપણે રહીએ, સાચા ભાવે રહીએ, કોઈને દુઃખવીએ નહીં, આત્મકલ્યાણને જ વિચારીએ, કંઈ કાળું ધોળું બીજું ન કરીએ. આવું જેનું સદવર્તન હોય ને તેની છાપ બધા પર પડે. એટલે શ્રીજી મહારાજ એવું કહેતા કે તમારું વર્તન વાતો કરશે સંતો જાઓ. અને એવા ઘણા પ્રસંગો છે. બોટાદ, ગઢપુરની બાજુમાં બોટાદ 30-60 કિલોમીટર. તો એ બોટાદમાં સત્સંગ કરાવવાનો હતો. એટલે સત્સંગ કરાવવાનો હતો ને શ્રીજી મહારાજે સભામાં કીધું કે સંતો બોટાદ ગામમાં સત્સંગ કરાવવા માટે જવાનું છે. ત્યાંથી ઘણા બધા હરિભક્તો આવે છે અને બધાની ઈચ્છા છે કે અમારા ગામમાં સંતો પધારે. તો કોણ જશે સત્સંગ કરવા માટે? એટલે શ્રીજી મહારાજે તો સીધા પસંદ જ કરી લીધા. સાંખ્યાનંદ સ્વામી ઊભા થાવ, જ્ઞાનાનંદ સ્વામી તમે ઊભા થાવ. સભામાં બેઠેલા સંતોમાંથી તમારા 2 સંતોએ જવાનું છે બોટાદમાં. પૂજા ઠેલી, સામાન તૈયાર કરો, બિસ્તરા પોટલા, અને બોટાદ બની રવાના થાવ. બોટાદ ગામમાં જજો અને સત્સંગ કરાવજો. ત્યારે પેલા 2 સંતો કે મહારાજ અમે તો શું સત્સંગ કરાવવાના મહારાજ, અમને કંઈ આવડે નહીં, અમને કંઈ બોલતા આવડે નહીં, કોઈ ભણેલા ગણેલા સંતોને મોકલો ને મહારાજ, અમારું એ કામ નહીં મહારાજ, અમારાથી થશે નહીં મહારાજ. કેવી ઢીલી વાતો ન કરાય. જાઓ, તમે જ બોટાદમાં જાઓ, તમારે સત્સંગ કરાવવાનો છે, તમારા વર્તન વાતો કરશે. તમારે ખાલી જઈને એટલું કહેવાનું છે કે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ ભગવાન છે. આ કળિયુગમાં ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા છે. એમનો આશરો કરવાથી કલ્યાણ થશે, એમની કંઠી બાંધવાથી કલ્યાણ થશે. માટે સ્વામિનારાયણ ભગવાનનો આશરો કરો. આટલી વાત કરવાની, પછી તમારું કામ કરવાનું. તમને નિયમ આપ્યા છે, નિયમ કરવાના. તમારા જે દૈનિક નિયમો એ બધા કરવાના, ભજન ભક્તિ કરવાની, અને રહેજો. હા મહારાજ, તમારી જેવી આજ્ઞા. સાંખ્યાનંદ સ્વામી, ધ્યાનાનંદ સ્વામી પોતાના બિસ્તરા પોટલા તૈયાર કરી, જોડી પત્તર પૂજા બધું લઈ ગઢપુરથી બોટાદ આવ્યા. બોટાદમાં આવ્યા અને ગામના ભાગોળે ધર્મશાળા. તો ધર્મશાળામાં ગામના પાદરે જ ઉતારો કર્યો. હવે ગામનું પાદર બધા લોકો આવતા જતા હોય એવી જગ્યા કહેવાય ને. આખો દિવસ માણસો ચાલુ જ હોય, આવા જવાનું. તો આ 2 સંતો ગામની ધર્મશાળામાં એ ઉતર્યા હતા ને એ ધર્મશાળાની બહાર ઓસરીમાં એ નાય ધોઈ પૂજા પાઠ કરી બેસે. એક સ્વામી આખો દિવસ માળા કરે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બીજા સ્વામી કંઈક વચનામૃત વાંચે, કંઈક કીર્તન બોલે, કંઈ ધ્યાન કરે, પૂજા કરે, પ્રદક્ષિણા કરે. 2 સંતો પાછા બેસીને ભગવાનની વાતો કરે, મહારાજની લીલાની મહિમાની. અને આ બધું ત્યાંથી જનારા બધા માણસો હોય ને ગામના પાદરમાંથી, તો એ જોવે કે ભાઈ આ ખરા સાધુ, આખો દી માળા કરે, આખો દી ભજન કરે. નવાઈ લાગે ને, આશ્ચર્ય થાય. એટલે આ સાંખ્યાનંદ સ્વામી અને ધ્યાનાનંદ સ્વામી આ 2નું વર્તન એકબીજાને પરસ્પર મહિમાની વાતો કરતા જોવે, ભગવાનની વાતો કરતા જોવે, ધ્યાન કરતા જોવે. એટલે એક હરિભગત આવીને બેસે, હરિભગત તો નહીં પણ કુસંગી આવીને બેસે. પછી સ્વામીને કહે કે સ્વામી કેમ છો, મજામાં છો, કંઈ જરૂર છે? ભાવ તો થાય ને ભાઈ, બધા કંઈ હરખા માણસ ના હોય અને બધાના હિતે જ છો દુનિયામાં હોય, એટલું યાદ રાખજો. આપણે એવું માનીએ કે આપણા હિતે જ શું છે, તો એ રીતના આપણે જેને ખરાબ માનતા હોય ને એના પણ હિતેચ્છુ તો હોય જ. આ દુનિયામાં બધાના હિતેચ્છુ હોય ને, ખોટું નથી કાંઈ, દરેકને કોઈક ને કોઈક મળી રહે. તો આ સંતો તો નવા પહેલી વાર ગયા. એટલે આવું બધું વર્તન જોઈને એક ભાઈ માને આવીને બેસે. હવે સાચા સંતો જે હોય ને એનો જે અંદરનો પોઝિટિવ વેવ્સ છે, એમના જે ક્રિયા છે, એમના રહેલી સદવૃત્તિને સદભાવનાઓ જે છે એની અસર સામેના પર પડે જ. કેવું છે, અત્તરિયો હોય, અત્તર વેચવા માટે નીકળ્યો હોય, બરાબર, અત્તરની શિષ્યો બોટલ લઈને, તો અત્તર એવો અહીંથી રોડ પરથી આમ નીકળે, આપણે અત્તર ના લેવું હોય તોય એ સુગંધ તો એ મૂકતો જ જાય.
કેમ કે એની પાસે શું છે? અત્તર છે. એટલે કસ્તુરી હોય ને એ સુગંધવાળી હોય, એ ભલે દૂર પડી હોય પણ એની આજુબાજુનો એરિયા તો સુગંધિત થઈ જ જાય, કેમ કે કસ્તુરી છે. એમ જેના જીવનમાં સદગુણો છે, જેના જીવનમાં કંઈક સારી વસ્તુઓ છે, સાધુતા, સદગુણો, કલા આપણને એક એમાં જ કહેવાય. તો આ બધી વસ્તુઓ કેવી છે? આકર્ષે માણસને, ઓટોમેટિક આકર્ષે. કોઈને એ બાજુ ના જવું હોય ને તો એ ધ્યાન એ તરફ દોરે કે ભાઈ આ સારું છે. દુનિયા અત્યારે વધારે કળામાં આકર્ષાય, કોઈ કલાકાર હોય તેમાં આકર્ષાય, પણ એ કલા કરતાં ઊંચી વસ્તુ સદગુણ છે. અને સદગુણો કરતાં વધારે મોટામાં મોટી ઊંચામાં ઊંચા સદગુણ સાધુતા છે. સાધુતા એટલે શું? નિર્માનીપણું, ધીરજ અને ક્ષમા, આ ત્રણ એને સાધુતા કહેવાય. નિર્માનીપણું રાખો, ધીરજ રાખો અને ક્ષમા રાખો, એને સાધુતા કહેવાય. કલાકાર હોય તેની બોલબાલા દુનિયામાં, અને દુનિયામાં અત્યારે તો કલાકારની જ બોલબાલા છે ભાઈ. અત્યારે તો એવું છે, કોઈ ગુણવાન હોય, ગુણેલ હોય તો એ ખૂણામાં બેસીને આખો દિવસ ભજન ભક્તિ સેવા કર્યા કરે તો તેને લોકો ઓછા બોલાવે, પણ કંઈક વગાડી જાણતો હોય, કંઈક બોલી જાણતો હોય, કંઈક કરી જાણતો હોય તો એને આવો આવો એમ લાગે ને. પણ એની કિંમત થોડાક સમય પૂરતી જ છે, એને જીભ પર સમય છે. એની કિંમત કેવળ જીભ પર બોલાઈ જાય, એને બે પ્રશંસાના શબ્દો અપાઈ જાય, પતી ગયું. અને તમે જો આ જે કલાકારો બધા હોય ને, કલાકારો અત્યારે ફિલ્મ સ્ટારને કલાકાર કહેવાય. કોઈ સારું સંગીત જાણતા હોય, કોઈ ક્રિકેટર હોય તો એ બધા કલાકારો કહેવાય. તેને ન્યૂઝપેપરમાં આવે ખરું, સવારે છાપામાં આવે, પછી એ છાપું આખો દિવસ પડી રહે ને સાંજે ક્યાં જાય? ડસ્ટબિનમાં, કચરા પેટીમાં. કલાકારની આટલી કિંમત. મોટા મોટા ફેમસ હોય ને, મિસ વર્લ્ડ ને મિસ પુરાણ તેન બધા, એની કિંમત એટલી. સવારમાં છાપામાં આવે અને સાંજે જાય કચરા પેટીમાં. પણ જે સદગુણી છે એ કદાચ છાપામાં ના બી આવે. તમે જુઓ મોટા મોટા સ્ટેચ્યુઓ થાય છે, મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજ, સરદાર વલ્લભભાઈ પટેલ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, સ્વામી વિવેકાનંદ, દેશભક્તોના સારા, નરસિંહ મહેતા, તમે જુનાગઢમાં જાઓ તો એમના મીરાબાઈનું સ્ટેચ્યુ મળે ને. તો આ બધાના સનાતન સ્ટેચ્યુ બને, જાજો સમય રહે. પેલું ન્યૂઝપેપરમાં આવે એક દિવસ જતું રહે, અને પેલું સ્ટેચ્યુ થાય. લોકો હાર પહેરાવે, પેલા ન્યૂઝપેપરને હાર ના પહેરાવે. એમાં તો બટાકા પોવા ખાઈને નાખો, ચાલો ગોટા ખાઈને સાઈડ પર, પેલાને હાર પહેરાવે, પૂજન કરે. આ કલા અને ગુણોમાં તફાવત છે. અને એમાંય એ બધા ગુણોમાં શ્રેષ્ઠ ગુણ સાધુતાનો ગુણ છે. એમ તો ભગવાન રાખવા એ સાધુતા, ભક્તિ કરવી એ સાધુતા, નિર્માનીપણે રહેવું એ બધું સાધુતા, ધીરજ, ક્ષમા, આ બધા ગુણો છે. એટલે આ બધું જોવે ને જ્યારે કોઈ આપણને ખરાબ શબ્દ કીધેર રાખે છે, બરાબર, આપનું અપમાન કર્યા જ કરે છે. અને જો આપણે એના સામે જવાબ આપી દઈશું, સામેને પ્રત્યુત્તર આપશું ને, તો એનો પ્રભાવ એટલો બધો નહીં પડે. પણ કોઈ કે આપણને એક વખત હેરાન કર્યા, બીજી વખત હેરાન કર્યા, ત્રીજી વખત હેરાન કર્યા, ચોથી વખત હેરાન કર્યા, ખરાબ બોલ્યા, પણ આપણે કોઈ પ્રત્યુત્તર જ ના આપ્યો, આપણે એના તરફનો કોઈ ભાવ પ્રતિભાવ જ ના આપ્યો, બરાબર, વાણીથી ના આપ્યો, ફિઝિકલી ના આપ્યો. ઘણા લોકો એવા હોય કે ચાલો કોઈ કે ખરાબ બોલ્યા કે ખરાબ કર્યું તો કંઈ કરશે નહીં, પણ એનું ફિઝિકલી જવાબ આપી દીધો તરત, કે દૂર ભાગવું, એનામાં ના પડવું, આંખો ચોરાવવી. આ ફિઝિકલ, એ બોલે નહીં પણ એનું વર્તન એવું થઈ જાય, તો એ પણ જવાબ જ કહેવાય એક. સમજો છો તમે? એ પણ એક જવાબ જ આપ્યો કહેવાય, પણ એને શિષ્ટ ભાષામાં જવાબ આપ્યો કહેવાય. એ પેલો સમજી જાય એટલે. હા, પણ એવો પણ જવાબ ના આપે અને દાસ થઈને રહે, 10 વખત હેરાન કર્યા હોય, તો એ જે દાસ થવાનો જે ગુણ છે, એ જે નિર્માની થયા અને પેલાની સામે આપણે નમ્ર થયા, કોમળ થયા, રૂજુ થયા, પેલો માણસ સામેવાળો મરે ને ત્યાં સુધી ના ભૂલે કે ભાઈ સાચો ભગત છે. એના વિશે બીજા 15 જણા કે 25 જણા એને કહી જાય ને કે આ વ્યક્તિ આવો છે, તો એ પેલા જેને અનુભવ્યું છે ખુદ કે ના આ તો આવો નથી જ, એ છે સદગુણની તાકાત.
તમે જો હાથ જોડતા થશો ને, હાથ જોડતા, તો એક દિવસ એવો આવશે, આ કેવું નમ્ર દાસ રહીએ ને, હાથ જોડીએ બધાની સામે, તો તમે જો એક દિવસ એવો પણ આવશે કે આપણાથી મોટો હોય ને તેની આગળ હાથ જોડે ને તમે હાથ જોડવાનું રહેવા દો. કે નથી કહેતા ગાના, એને ગિલ્ટી ફીલ થાય સામેવાળાને, ભાઈ તમે હાથ જોડવાનું રહેવા દો. આ તાકાત છે હાથ જોડવાની, નમવાની, છોડવાની, જતું કરવાની. એટલે આ સાંખ્યાનંદ સ્વામી અને ધ્યાનાનંદ સ્વામી, શ્રીજી મહારાજે કીધું કે તમે બોટાદમાં જાઓ સત્સંગ કરાવો, એટલે સંતો તો બસ બેઠા બેઠા સાધુ હતા. કોઈ એને કહી જાય, કોઈ એને ગાળ દઈ જાય, કોઈ જમવાનું આપે, કોઈ ના આપે, જે કરે તે બસ સ્વામિનારાયણનું ભજન કરવું, અને કોઈ સારો માણસ આવીને બેસે તો ભગવાન સ્વામિનારાયણની વાત કરવી. બસ આ જ રૂટીન. એક દિવસ ગયો, બીજો દિવસ ગયો, ગામના ભાગોળે તો બધા માણસો આવતા જતા હોય, બધા જોવે ભાઈ સાધુ ખરેખરા છે, ચાલો જઈને બેસીએ, ચાલો જઈને બેસીએ, વાત સાંભળીએ. હવે સાધુ પાસે અંદર સદગુણો તો હતા જ. જે સદગુણી છે ને એને પ્રભાવ પાડવાની જરૂર જ નથી પડતી, ઓટોમેટિક સદગુણનો જ પ્રભાવ છે. હીરા મુખ સે ના કહે લાખો હમારા બોલ. એ બહુ સરસ છે. શું છે આગળનું? હીરો કોઈ દિવસ એવું નથી કહેતો કે ભાઈ અમારો ₹1,00,000ની કિંમત છે, પણ એમાં જે ચળકાટ રહેલી છે, એની જે મૂલ્યવાન, એની જે મૂલ્યતા છે, એનું જે ગુણવત્તા છે, એના કારણે જ લોકો એની મહાનતા કરે છે. ભલે ધૂળ ચડી જાય પણ હીરો હીરો રહેવાનો. એમ સદગુણી ભલે એમાં કળા નથી, પણ એમાં રહેલા જે સદગુણ છે, ઉપરથી ભલે કાળો હોય પણ અંદરથી ધોળો હોય ને, એ વ્યક્તિ જગતમાં કામ કરી શકે એવું છે. ઉપરથી ગમે એટલા ધોળા હોય ને ગમે એટલા ટીપટાપ કરતા હોય, પણ અંદર જ સદગુણ ના હોય તો ભગવાનને ગમે નહીં. જો ને ભગવાન રામચંદ્રજી વનવાસ કરવા માટે નીકળ્યા અને ત્યારે શૂર્પણખા આવી, મેકઅપ કરીને આવી હતી, કેટલી ટાપટીપ કરીને આવી હતી, તો એ લક્ષ્મણજીએ નાક વાળી નાખ્યું. ભગવાન રૂપથી નથી, અને સબરી એ હાવ ચહેરો એનો સુકાઈ ગયેલો ને કરચલીઓ પડી ગયેલી, પણ રામની ભક્તિ હતી, સદગુણ હતા, તો રામ ભગવાન ત્યાં પહોંચ્યા. અરે પેલા ઋષિ મુનિઓ એની પણ ઝૂંપડી છોડી મૂકી. ભગવાન રામ સીધા સબરીને ઘેર ગયા, પેલા ઋષિ મુનિઓ ગોતતા ગોતતા જે સબરીની નિંદા કરતા હતા ત્યાં આવ્યા બધા. એટલે ભગવાનને આંજવા છે, ભગવાનને માનવા છે, ભગવાનને વશ કરવા છે, તો સૌથી પહેલાં પહેલી જરૂર સદગુણોની પડવાની, સદગુણોની પડવાની, સાધુતાની પડવાની, ભક્તિની પડવાની, આપના દાસ ભાવ, વિનમ્રતા, કોમળતા, મીઠી વાણી, મીઠું જીવન, ન રાગ, ન દ્વેષ, ન છલ, ન કપટ, જેટલું આવડે એટલું કરીએ, હાથ જોડીએ, નમીએ, વંદન કરીએ, ના ખબર પડે તો પૂછીએ, નિર્માની થઈએ, સેવા કરીએ. આટલું જે આવી બધી વસ્તુઓ જે છે ને, સ્વામિનારાયણના જીવનમાં બહુ ઊંડી છાપ આપે. સહન શક્તિ દુનિયાની મોટામાં મોટી શક્તિ. જે સહન કરતા શીખી જાય એ મોટામાં મોટી, જતું કરતા શીખી જાય, છોડતા શીખી જાય, ભૂલતા શીખી જાય, આ બહુ મોટામાં મોટી શક્તિ. એક સ્વામીએ બહુ સરસ વાત કરી હતી કે જે સંસ્થા પાસે જેટલા ગરીબ હરિભક્તો, જેટલા ગરીબ સાધુઓ, એ સંસ્થા એટલી સમૃદ્ધ. વાતને સમજો છો? ગરીબમાં, ગરીબનો મતલબ પેલું એવું ને કે આર્થિક પૈસે ટકે ગરીબ, પણ સ્વભાવથી ગરીબ. જેટલા સ્વભાવ, જે સંસ્થા પાસે ઝાઝા ગરીબ હરિભક્તો, સ્વભાવથી ઝાઝા ગરીબ સાધુઓ, યોદ્ધાઓ નહીં, હા, પેલો તલવાર ખેંચો હું તલવાર ખેંચું, પેલો મને કેમ કીધું હું તને સંભળાવી દઉં, એવું નહીં. એ જે વર્તન, એવા જે હરિભક્તો, એવા જે જગ્યાએ સાધુઓ છે, એવા જે જગ્યાએ સ્ત્રી ભક્તો છે, જે છે નિર્માની, ધીરજ, ક્ષમાવાળા, તો એ સંસ્થાનું આયુષ્ય બહુ લાંબુ. આ છે વર્તનની વાત. વર્તન વાતો કરે ને તો વર્તન વાતો આવું કરે, અસર કરે ને. હા, એનું જીવન બોલે. હા, તો અસર થાય ને. એકની વાણી
લાખ લઈને એકની વાની લાતો ખાય, એક વિદેશ ગયો ન વિસરે ને એક પાસે રહ્યો ન પોસાય, એવું છે. અને વાણી, વર્તનમાં સૌથી વધારે શું છે ખબર તમને? વાણી. તમારી જીભ કેવી છે ને એના પરથી ખબર પડી જાય તમે કેવા છો. જીભ માણસને ઓળખી જાય. અને તમે જો આ જીભનો કમાલ પાછો એવો છે ને કે માણસ ગેડો થાય પણ જીભ ગેડી નથી થતી. બોલો, જેમ ઉંમર થતી જાય તેમ તમે જુવાન જ રહે. એ તમારે એ બહુ ચમત્કાર. બીજું જ જો જીભનો ચમત્કાર તમે જો, કેટલાય ડબ્બા ઘી પી ગઈ જીભ, તો એ ક્યારે ચીકણી થઈ? હે શું? હા બોલો. રસાસ્વાદનું, હા, બે કામ કરે, બોલવાનું રસાસ્વાદનું કામ જીભ કરે. બહુ સાચી વાત છે. હા, એટલે વધારે ટંટા, વધારે ઝઘડાઓ, વધારે કોઈને ટકરામણ થતી હોય ને તો જીભ ના કરે. માણસ બોલીને બગાડે. પેલા કે ને કે ધીમું બોલો, ઓછું બોલો, સ્પષ્ટ બોલો, સાચું બોલો, પણ એ નથી આવડતું. પ્રિય વાક્ય પ્રદાનેન તુષ્યંતિ જંતવ તસ્માત પ્રિય વાક્યેન કા દરિદ્રતા, એવું કહે છે. પ્રિય વાક્ય બોલવાથી લોકો ઓટોમેટિક સુખ થઈ જ જાય છે, લોકો પ્રસન્ન થાય જ છે. તો શું કરવા માટે એમાં દરિદ્રતા રાખી? બોલો ને ભાઈ સારું, બોલો ને ભાઈ મીઠું, પણ બહુ અઘરું છે. નિંદા કરવાની થાય ને તારે જીભ એવી ચાલવા લાગે, એવી ચાલવા લાગે. કોઈનું ખરાબ બોલવાની હોય ને તારે જીભ એવી ચાલવા લાગે, એવી ચાલવા લાગે, ના પૂછો વાત. અને કારણ કે જ્યારે સારું બોલવાનું હોય ને, મને શરમ આવશે, મને નહીં ફાવે, આ છે તે થશે. આ એક દુર્ગુણ છે વ્યક્તિમાં. તમે જો નિંદા આખી રાત કરે. એટલે જીભ પર બહુ આધાર છે. જીવાથી જ બંધન થાય છે, જીવાથી જ મોટા મોટા યુદ્ધો થાય છે. જીવાના કારણે જ કેટલાને બધાને વેઠવું પડે છે. જીભના કારણે ક્રોધ થાય છે. મોઢું સીવી દો તો ગમે એટલો ક્રોધ આવ્યો તો શું મતલબ છે? કઈ બોલે જ ના તો શું? અને ઘણાની જીભ તો એવી જ હોય કે તલવાર કરતા જોરદાર. એક ભગત કહેતા હતા, સ્વામી હું એવું બોલું ને કે પાછો આવશે જ નહીં, કે મોટી મહાનતા લે તમારી. આમ નહીં જોવે, એ મહાનતા. પેલા એક રાજા હતા, જો બહુ સરસ વાત યાદ આવી, જીભની વાત આવી ને, તો એ રાજા હતા ને, એ રાજાએ બહુ સરસ મજાનો મહેલ બનાવ્યો. એટલે રાજાએ બહુ સરસ મજાનો મહેલ બનાવ્યો ને, એ તમારે જોરદાર મોટો મહેલ. અને મહેલ બનાવ્યો, અને મહેલ બનાવીને પછી કે ગામના સરપંચને હું જોવા માટે, ગામનો મુખ્ય હોય ને એને જોવા માટે બોલાવું. તો હવે એ મુખ્યાનું ઘર એવું હતું ને, ના પૂછો વાત. એ મુખ્યો, એના ઘરવાળાને એનો દીકરો 3 જણા રહેતા. તો ત્રણેયની જીભ એવી જ કાતર જેવી છે, તલવાર જેવી ત્રણેયની જીભ. એટલે સૌથી પહેલા રાજાએ પેલા મુખિયાને બોલાવ્યા કે આવો સરસ મજાનો અમે મહેલ બનાવ્યો છે, તો તમે જોવા માટે પધારો. એટલે પેલા મુખ્યો મહેલ જોવા માટે ગયો. ત્યાં મહેલ આખો જોયો, બધું જોયું, વાહ 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 વાહ, શું મહેલ બનાવ્યો છે, બરાબર. પછી હવે રાજાએ છે ને દરવાજો આવો મોટો નહીં, નાનો, એક જણ નીકળી શકે ને એવો દરવાજો બનાવેલો. એટલે પછી બધું જોયા પછી છે ને પેલા મુખ્યાને કે કેવું લાગ્યું તમને? તો કે રાજાજી બીજું બધું તો બરાબર, પણ કે આ તમે મહેલનો દરવાજો કે આટલો પટલો બનાવ્યો છે ને એ ખોટું પડ્યું, એ ખોટું કર્યું. તો પેલા રાજા કે કેમ? તો કે તમે મરી જશો, તારા 4 જણને ઠાઠડીમાંથી કાઢવા છે તો કેટલી રીતના તમને કાઢશે? રાજા કે હદ ધરી ગઈ, પકડો આને, પૂરી દો જેલમાં. એટલે જેલમાં પૂરી દીધા એને. હાંજ પડી એટલે ઘરવાળાને ચિંતા થાય ને કે ભાઈ કેમ ના આવ્યા? પેલા ગયા હતા સવારમાં રાજાને મળવા, એટલે હાંજ પડી એટલે એના ઘરવાળા આવ્યા કે મારા ધની આવ્યા હતા એ મહેલ જોવા માટે, ક્યાં ગયા? રાજા કે બોલો શું કામ છે તમારે? તો કે આવ્યા નથી. તો કે એમને મેં પૂરી દીધા છે. કેમ કેમ પૂરી દીધા કે મારા ઘરવાળાને? તો કે આટલો સરસ મજાનો મહેલ બનાવ્યો છે, મેં પૂછ્યું કેવું લાગે? તો કે દરવાજો નાનો,
કેવી રીતના ઠાઠડી કાઢી શકશે? તો કે રાજા એમાં શું ચિંતા કરવાની, કે એમને બહુ આવડે નહીં, બુદ્ધિ ઓછી, કંઈ નહીં, કે તમે મરી જાઓ તો ઠાઠડી નહીં તો કંઈ નહીં, 4 જણા કટકા કરીને બહાર કાઢશે, કે લો કટકા કરીને બહાર કાઢી નાખવાના, કે એમાં થોડું કે 4 જણની જરૂર પડે, કે એટલે પૂરો કે એને, કે ભાઈ એને ભાઈ પૂરો કે જેલમાં, એટલે એને પૂરી દીધું. એટલે આવું છે. જીભ છે ને, બોલતા સારું ના આવડે, ભાઈ કીધું એ બહુ સારો છે મહેલ, વાહ ભાઈ વાહ ભાઈ વાહ ભાઈ વાહ, પણ માણસને બોલતા ના આવડે, ક્યારેક પ્રશંસા કરતા ના આવડે. જીભના કારણે બહુ મોટા મોટા યુદ્ધો થયા છે, બહુ અઘરું છે. એટલે જીભને બહુ, ભગવાનના ભગતની જીભ તો બહુ નમ્ર ને બહુ કોમળ હોય. એટલે વર્તન વાતો કરે. મૂળ તો સાંખ્યાનંદ સ્વામીને, ધ્યાનાનંદ સ્વામીને ત્યાં મોકલ્યા, અને પછી તો એ પૂજા પાઠ, વર્તન, મીઠી વાત, વાણી, મીઠું મધુરું જીવન, નહીં રાગ નહીં દ્વેષ, એકબીજાનું ખરાબ બોલવાનું નહીં, અને પ્રેમથી રહેતા હતા. આખા બોટાદના વારા પરથી એક જણ આવે, બીજો જણ આવે, ત્રીજો જણ આવે, ચોથો આવે, આમ કરતાં કરતાં આખા બોટાદમાં સત્સંગ થયો. અને એનું કારણ આ 2 સંતોના વર્તન. શ્રીજી મહારાજે કીધું હતું ને, વર્તન વાતો કરશે એમ. મૂળ વાત એ હતી દાદા, કે શ્રીજી મહારાજ સંતોને જ્યારે સત્સંગ કરાવવા માટે મોકલતા, ત્યારે એક વસ્તુ એવું કહેતા કે તમે જાઓ, તમારા વર્તન વાતો કરશે. બીજી વસ્તુ એ, શ્રીજી મહારાજ કંઈક પ્રસાદીની વસ્તુ આપતા, સોટી આપે, રૂમાલ આપે, એવું આપે ને કહેતા કે સંતો આ રૂમાલ પ્રસાદીનો છે, લઈને જાઓ, આ સોટીને લઈને જાઓ, કોઈ આવે તો એને અડાડવાની, આ રૂમાલ બતાવવાનો, એ બતાવશો તો એને સમાધિ થશે અને સત્સંગી થશે. આ રીતના વાતો કરતા, આ રીતનું કામ કરતા. એટલે મૂળ વાત એ હતી કે પડચાની વાત હતી. મનુ દાદા તમે વાત કરીને પેલા સમાધિ થઈ જાય, હા, એટલે સમાધિઓ થતી, એ રીતના સમાધિઓ થતી. અને શ્રીજી મહારાજ પડચા પૂરતા આપતા હરિભક્તોના સુખાકારી માટે, સત્સંગ વધે એટલા માટે. પણ શ્રીજી મહારાજને વધારે તો એ ગમતું કે જે સમજણનો સત્સંગ હોય, સાધુની પાસે બેસીને શીખ્યા હોય, શાસ્ત્ર જાણીને શીખ્યા હોય, એકબીજાના પરસ્પરથી શીખ્યા હોય, એવું શ્રીજી મહારાજને બહુ ગમતું. એટલે વડોદરા શહેરમાં શ્રીજી મહારાજે જે પરચાઓ પૂર્યા તેની વાત અહીંયા સ્વામી લખે છે. વડી વડોદરા શહેરની કહું વર્ણવી એક વાત, પૂર્યા પરચા જનને સહુ જાને એમ સાક્ષાત. એક એકને અનેક પરચા આપે છે અવિનાશ, તેને કુમારી તનમાં મન મગન રહે છે દાસ. એક હરિભગતને અનેક પરચાઓ શ્રીજી મહારાજે આપ્યા વડોદરામાં. અને પરચાઓ જ્યારે જોવે, મહારાજ રક્ષણ કરવા આવ્યા હોય, અરે ઘરમાં કંઈ તકલીફ પડી હોય, શ્રીજી મહારાજ આવીને રક્ષણ કરી જાય. કંઈ ઢોર ઢાકરને કંઈક તકલીફ પડી તો શ્રીજી મહારાજ ખુદ આવે. ઘરનો કોઈ બીમાર હોય, શ્રીજી મહારાજ આવે. અરે કોઈનું ખેતરમાં ચોર આવ્યા હોય, ચોરી કરી જતા હોય તો શ્રીજી મહારાજ રક્ષણ કરવા માટે આવી જાય. કોઈને ડાકુઓ મારવા માટે આવ્યા હોય તો શ્રીજી મહારાજ એને બોલાવી લે. આવા બધા પડચાઓ શ્રીજી મહારાજ આપતા. આગળથી જેમ આંખ પાપણની રક્ષા કરે છે, તેમ શ્રીજી મહારાજ પોતાના ભક્તની રક્ષા કરવા માટે બેઠા છે. જો આ આપણી આંખ છે, કંઈક કચરો આવે ને તરત આંખ પાપણ બંધ થઈ જાય, ઓટોમેટિક સિસ્ટમ. એમ ભગવાને એક ઓટોમેટિક સિસ્ટમ ગોઠવી છે. મારો ભગત, અનન્ય ભગત, સાચો ભગત, એને દુઃખ થાય એટલે હું હાજર, ઓટોમેટિક પડી જ જાય, ભગવાન આવી જ જાય. કોઈ એન કેન રૂપે પણ ભગવાન રક્ષણ કરી દે. આપણે આપણા જીવનમાં જોયું છે કે ભગવાને ઘણીવાર આપણી રક્ષા કરી હશે. જો અનુભવ થાય તો ખબર પડે કે આ બધું ભક્તિ કરે છે, સત્સંગ કરે છે, એટલે ભગવાન આપણી લાજ ઉગાડી નથી પડવા દેતા, આપણને બદનામ નથી થવા દેતા. સત્સંગ ભક્તિ એ આપણું રક્ષણ જ કર્યું ભગવાને. એટલે એક એક ભગતને પરચા આપે ને ખુમારી ઉતરે નહીં ભાઈ. આ લોક ને પરલોકનું થયું સુલભ સહુને કાજ, દેહ છતાં દુખિયા નહીં, તન છૂટી આવે મહારાજ. આ લોકમાંય સુખ્યા, પરલોકમાંય સુખ્યા. શ્રીજી મહારાજે કર્યા પોતાના ભગતને. આવો ભગવાન કોણ હોય ભાઈ? શ્રીજી મહારાજ આ દુનિયાના ઇતિહાસમાં તમે જુઓ, ગાદીએ બેઠા હોય રાજા અને સીધા પોતાના આશ્રિતોની ચિંતા કરી હોય એવું કોણ? શ્રીજી મહારાજ જેવા ગાદી બેઠા ને, શ્રીજા રામાનંદ સ્વામી પાસે વરદાન માંગી લીધા કે સ્વામી મારો ભક્ત અન્વસ્ત્ર ધને કરીને દુઃખી ન થાય, એનું દુઃખ મને દુઃખ મળે. માગી લીધું ને. આવો ઇતિહાસમાં કોઈ માગનાર નથી થયો, કોઈ બીજો રાજા નથી થયો, આવા શ્રીજી મહારાજ થયા, આવા ભગવાન થયા.
પોતાના આશ્રિતોની ચિંતા કરી. આ લોકની ચિંતા નહીં, પરલોકની ચિંતા નહીં, બધાને સુલભ કર્યું. અને દુનિયામાં કહેવાય ને ભાઈ, સ્વામિનારાયણના ભગત એટલે સુખિયા ભક્તો. દેહ છતાં દુખિયા નહીં, તન છૂટે પણ અક્ષરધામ. એ લાડો, દેહ છૂટે પછી લાડો, અક્ષરધામ. જોઈ જન એવી રીતને કરે અતિ પ્રીતે સતસંગ, તેને કરીને તનમાં ચડે નિત્ય નવલો રંગ. અને આવું બધું જોઈને જ્યારે રખેવાળ મોટા બેઠા હોય, જ્યારે મોટા ધની બેઠા હોય, એનો આશરો હોય, પછી તો કેફમાં જ રહેવાનું હોય ને ભાઈ. આ દુનિયામાં તમે જો, રાજાનો દીકરો હોય ને, કોઈ પોલિટિશિયનનો દીકરો હોય ને, એ તમારે ફોર્મમાં પડતો હોય, કોમ મારા બાપા આ છે. કોઈ રાજાનો દીકરો હોય ને, તો ભાઈ મારા બાપા આ છે. તો આપણા બાપા તો કેટલા મોટા છે ભાઈ, સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન. જેવા તેવા કેટલે કેફ રહે ને ભાઈ, મારા લેવા આવવાના જ છે, ખબર જ છે, સિક્કો વાગી ગયો છે. સુખી રહેવાનું ને, શું કામ દુઃખી રહેવાનું? દેહના દુઃખ આવે ભોગવી લેવાના, પ્રારબ્ધનું આવે ભોગવી લેવાનું. બાકી અક્ષરધામમાં લેવા તો સ્વામિનારાયણ ભગવાન આવવાના જ છે. કદાચ નાનું મોટું, કદાચ દેહથી ખોટું થઈ જાય ને તો ક્યારે દુઃખી તો નહીં જ થવાનું. ભગવાન બેઠા છે. આપણે બહુ મોટા માલિકના સેવકો છીએ, એવું છે. જેની હુંડી નવખંડ ધરતીમાં ચાલે એવા મહારાજ છે. એટલે જરાય ક્યારેક મન આપનું ઉદાસ થાય, ક્યારેક મનમાં ગાઢ સંકલ્પ ખરાબ થાય, તોય જરાય નહીં મહારાજનો આશરાનો બળ. કદાચ દુનિયામાં કંઈક ખોટું થઈ ગયું હોય તો મહારાજના આશરાનો બળ. 2 ટાઈમ રોટલો મળે છે, મહારાજ રાખે છે, કંઈ વાંધો નહીં, અક્ષરધામ તો મળવાનું છે, તો ગયું નથી હાથમાંથી. કોઈ લઈ પણ નથી લેવાનું, કોઈ જૂટવી પણ નથી લેવાનું. આ લોકના સુખ દુઃખ તો બધાને ઓછા વધતા બધાને આવે. નંદ સંતોને આવતા હતા, સંતોને આવે ને, એમાં કંઈ સુખ દુઃખી નહીં થવાનું. એટલે તમારે આવી રીત, મોટી રીત જોઈને બધાને બહુ આનંદ થતો ને દિવસે દિવસે સત્સંગમાં બધાએ વધતા જતા, બધાને ચડતો રંગ રહેતો. શ્રીજી મહારાજ કેમ કે રક્ષણ કરવા માટે આવતા. શ્રીજી મહારાજ પોતાના ભક્તની રાત દિવસ ચિંતા કરતા. લો, એ 4 કડી પૂરી થઈ છે. વડોદરાની વાત સ્વામી લખે છે, 144મી પ્રકરણ છે. એ વાત આપણે કાલે લઈશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજની જય.